નમસ્કાર ખેડૂત મિત્રો, બટાકાની વાવણી કઈ રીતે કરવી તેના માટે ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે। શરૂઆતમાં કોરવણ માટે ગ્રો કમ્પોસ્ટિયા અને સ્લરી 2.5 લીટર 200 લીટર પાણીમાં મિક્સ કરી આ રીતે આપણે પાણીમાં આપેલ છે, જે ગ્રોમોર એગ્રીકેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ છે। ત્યારબાદ સીડ ટ્રીટમેન્ટ માટે ગ્રો સીડ કેર, બેક્ટોકેર, ગ્રોટ્રેક્સ, ટ્રાઇકો, સ્લરી 100 ml આ 5 વસ્તુ એકસાથે મિક્સ કરી અને પંપ દ્વારા આ રીતે સ્પ્રે કરવામાં આવે છે, જે ગ્રોમોર એગ્રીકેમ પ્રાઇવેટ ઇન્ડિયા લિમિટેડની પ્રોડક્ટ યુઝ કરેલ છે। સીડ ટ્રીટમેન્ટ માટે ગ્રો સીડ કેર, બેક્ટોકેર, ગ્રોટ્રેક્સ, ટ્રાઇકો, સ્લરી। ગ્રો સીડ કેરને 1 સચેટ 1 એકર માટે સફિશિયન્ટ છે, જે પાણીમાં 2 થી 5 લીટર પાણીમાં લઈ એની અંદર 1 સચેટ નાખતા એ 1 કલાક પછી એક્ટિવેશન થાય છે। મિનિમમ 30 મિનિટ આપણે રાખી શકાય, પણ 1 કલાક આપણે રાખેલ છે। ગ્રો સીડ કેર અને બેક્ટોકેર આ રીતે આપણે યુઝ કરવું। ગ્રોટ્રેક્સ જે ખારસ માટે છે, જે આપણે એનામાં એડ કરેલ છે। ટ્રાઇકો પણ આપેલ છે અને સ્લરી 100 ml આપી છે। આવી રીતે 5 વસ્તુ મિક્સ કરી સીડ ટ્રીટમેન્ટ માટે આપણે ઉપયોગમાં લીધેલ છે, જેનાથી જર્મિનેશન ફાસ્ટ થાય છે અને 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે, 0 કેમિકલ ફ્રી છે, કોઈ આડઅસર નથી। ત્યારબાદ તેને સુકવણી કર્યા બાદ આ રીતે નાની સાઇઝના મીડિયમ સાઇઝના જે બટાકા હોય એને 2 પીસમાં કાપવામાં આવે છે, જે એની શાંખ હોય એના વચ્ચેથી 2 ફાળિયા કરવામાં આવે છે। ત્યારબાદ કર્યા પછી આપણે વાવણી તરફ જઈએ છીએ, જે બટાકા 48ના બેડ સાથે વાવવામાં આવે છે। થેન્ક યુ।